નમસ્કાર મિત્રો હીરો, બજાજ અને ટીવીએસ ઇન્ડિયાની એવી કંપનીઓ છે જેની વિશ્વની ટોપ ટુ વ્હીલર કંપનીઓમાં ગણતરી થાય છે. પરંતુ શું તમે જાણો છો કે જાપાનની હોન્ડા, સુઝુકી અને કાવાસાકી જેવી ટુ વ્હીલર કંપનીઓની ટેકનોલોજી અને તેમના સહયોગ વિના આ ચમત્કાર થવો શક્ય ન હતો. કારણ કે આપણી પાસે એટલે કે ભારત પાસે ટેકનોલોજી પણ ન હતી અને સંશોધન કરવા માટેની કોઈ વ્યવસ્થા પણ ન હતી. મિત્રો, ભારત મજબૂર હતું આ વિદેશી કંપનીઓની બધી જ શરતો સ્વીકારીને તેમની સાથે કામ કરવા માટે. પરંતુ જેવું જ ભારતીય કંપનીઓને એવું લાગ્યું કે હવે તેને સહયોગની જરૂર નથી, તો કોઈના કોઈ બહાને તેઓ પાર્ટનરશિપ તોડી નાખી. મિત્રો, આવો જ એક રસપ્રદ કિસ્સો છે હીરો ગ્રુપ અને હોન્ડા મોટર્સ વચ્ચેનો. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આટલી સફળ ભાગીદારી, આટલી સફળ પાર્ટનરશિપ હોવા છતાં હીરો ગ્રુપ અને હોન્ડા મોટર્સ અલગ કેમ થઈ ગયા? એક સાયકલ બનાવવાવાળી કંપની પાસે એટલી હિંમત ક્યાંથી આવી ગઈ કે વિશ્વની નંબર 1 બાઇક પ્રોડ્યુસરની સાથે પોતાના સંબંધો પૂરા કરી દીધા? અને અલગ પડીને હીરો ગ્રુપ સામે કઈ કઈ સમસ્યાઓ આવી અને આ સમસ્યાઓનું નિવારણ લાવવા માટે હીરો ગ્રુપે કેવા કેવા ઉપાયો જે છે વાપર્યા? કોને કેટલો ફાયદો થયો અને કોને કેટલું નુકસાન થયું? તો ચાલો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે આ બધી જ વાતોને વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, વાતની શરૂઆત થાય છે વર્ષ 1956થી, જ્યારે બ્રિજ મોહનલાલ મુંજાલે એક સાયકલ સ્પેર પાર્ટના બિઝનેસથી હીરો સાયકલની શરૂઆત કરી અને જોત જોતામાં આ કંપની ભારતની જ નહીં પરંતુ વિશ્વની સૌથી વધુ સાયકલ બનાવનારી કંપની બની ગઈ. ત્યારબાદ એમને લાગ્યું કે વિશ્વ ટુ વ્હીલર ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે, પરંતુ ભારત તો હજુ સુધી સ્કૂટરમાં જ અટકેલું હતું. અને આથી જ તેઓ ભારતીય બજારમાં મોટરસાયકલ ઉતારવા માંગતા હતા. પરંતુ ત્યારે હીરો કંપનીની સૌથી મોટી સમસ્યા એ હતી કે તેમની પાસે એન્જિન બનાવવાની ટેકનોલોજી હયાતમાં જ નથી. તો મિત્રો, આથી તેઓએ વર્ષ 1984માં હોન્ડા મોટર્સને એક પ્રપોઝલ મૂક્યું અને સાથે મળીને બાઇક બનાવવાની વાત જે છે એ મૂકી. અને આ વાતમાં હોન્ડાએ પણ પોતાનો ફાયદો દેખાયો, કારણ કે હીરો દ્વારા ઇન્ડિયા જેવા મોટા માર્કેટમાં તેમને પગ જમાવવા મળશે. મિત્રો, બંને કંપનીઓ સહમત થઈ અને એક એનઓસીએ પર હસ્તાક્ષર પણ થયા, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ભવિષ્યમાં ક્યારેય એકબીજાની સામે હરીફાઈમાં પોતાની કોઈ પણ પ્રોડક્ટ લોન્ચ નહીં કરે. અને હરિયાણામાં પોતાનો પહેલો પ્લાન્ટ પણ શરૂ કર્યો. ત્યારબાદ 1985માં જ્યારે હીરો હોન્ડાએ CD100 નામની સૌપ્રથમ બાઇક ફીલ ઇટ, શટ ઇટ અને ફર્ગેટ ઇટના સ્લોગન સાથે લોન્ચ કરી, ત્યારે હીરો હોન્ડાની ઇમેજ એક સસ્તી અને સારી બાઇકની ઇમેજ બની ચૂકી હતી, જેમાં બાઇકની બોડી જે છે હીરો ગ્રુપ બનાવતું હતું અને એન્જિનની સપ્લાય જે છે હોન્ડા કંપની દ્વારા કરવામાં આવતી હતી. અને ત્યારબાદ સ્પ્લેન્ડર અને પેશન જેવી બાઇકે આ કંપનીને અપાર સફળતાઓ પણ અપાવી અને 2001 આવતા તે વિશ્વની સૌથી મોટી ટુ વ્હીલર કંપની બની ગઈ. તો મિત્રો, અહીં પ્રશ્ન તમને એવો ઉદ્ભવશે કે જો બધું જ બરાબર ચાલતું હતું તો 2010માં મુંજાલ સાહેબ હોન્ડાથી અલગ કેમ થઈ ગયા? તેના મુખ્ય 2 કારણો હતા, જેમાં પહેલું કારણ એ હતું કે વર્ષ 2000 પછી બજાજ ઓટો, ટીવીએસ, યામાહા અને સુઝુકી જેવા ઘણા નવા પ્લેયર્સ જે છે ભારતીય બજારમાં આવી ચૂક્યા હતા, જેનાથી હીરો હોન્ડાના માર્કેટ પર દબાણ વધવા લાગ્યું. મિત્રો, અહીં હોન્ડા મોટર્સે આ નવા પ્લેયરોની સામે સીધી જ હરીફાઈ કરવા વર્ષ 1999માં હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા નામની એક અલગ કંપની શરૂ કરી દીધી અને એક્ટિવા નામનું એક સ્કૂટર પણ લોન્ચ કરી દીધું, જે હીરોની સાથે થયેલા એમના એગ્રીમેન્ટની વિરુદ્ધ હતું. મિત્રો, અને બીજું કારણ એવું હતું કે સાયકલ પ્રોડક્શનમાં વિશ્વની સૌથી મોટી કંપની હોવા છતાં હીરો કંપનીએ પોતાની બાઇક નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા પાડોશી દેશો સિવાય વિશ્વના બીજા દેશોમાં એક્સપોર્ટ કરવાની પરમિશન ન હતી. ત્યારે હોન્ડા જે છે પોતાના બાઇક અમેરિકા અને રશિયા જેવા મોટા દેશોમાં વેચીને સારો એવો નફો કમાઈ રહ્યું હતું. અને ત્યારે મુંજાલ સાહેબે સમજી ચૂક્યા હતા કે ઇન્ટરનેશનલ માર્કેટમાં પોતાનું સ્થાન જમાવવા તેમણે પોતાનું એન્જિન ડેવલપ કરવું પડશે. આથી હીરો પોતાના નફામાંથી મોટા ભાગના પૈસા જે છે એન્જિન ડેવલપ કરવા માટે ખર્ચ કરવા લાગ્યું, જેનાથી આ બંને કંપનીઓ વચ્ચેના સંબંધો વધુ નાજુક થવા લાગ્યા, જેના પરિણામે બંને કંપનીઓ એકબીજાથી અલગ પડી ગઈ. જે હોન્ડા કંપની સાથે હીરો વિશ્વની સૌથી મોટી બાઇક કંપનીનું ખિતાબ જીતી ચૂકી હતું, આજે એ જ હોન્ડા ગ્રુપ તેમનું સૌથી મોટું કોમ્પિટિટર બની ચૂક્યું હતું. તો ચાલો
હવે જાણીએ કે હોન્ડાથી અલગ થઈને હીરોએ પોતાને કઈ રીતે મજબૂત બનાવ્યું. હા મિત્રો, આ બંનેની ભાગીદારીમાં બંનેના એટલે કે હોન્ડા ગ્રુપ અને હીરો ગ્રુપના 26% શેર હતા, જેમાં હોન્ડાના 26% શેર હીરો ગ્રુપે ખરીદી લીધા અને કંપનીનું નામ હીરો હોન્ડાથી બદલીને હીરો મોટોકોર્પ કરી લીધું. અને એક એગ્રીમેન્ટ એવું થયું કે હોન્ડા વર્ષ 2014 સુધી પોતાના એન્જિન અને સપોર્ટ હીરોને આપતું રહેશે, જેના બદલામાં હોન્ડાને રોયલ્ટી આપવી પડશે અને બાઇકનું નામ હીરો હોન્ડા જ રાખવું પડશે 2014 સુધી. અને આ બધી સમસ્યાઓનો સામનો કરતાં કરતાં તેમણે પોતાના એન્જિન સાથે જ સ્પ્લેન્ડર, પેશન અને ગ્લેમર જેવી મોટરસાઇકલને લોન્ચ પણ કરી અને પોતાના નવા લોગોને હમ હે હીરોને સ્લોગન સાથે લોન્ચ કર્યું. અને મિત્રો, વર્ષ 2019માં હીરોએ 7.8 મિલિયન બાઇક વેચીને વિશ્વમાં સૌથી વધારે બાઇક વેચવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. અને એની સાથે 100 મિલિયન ટુ વ્હીલર બનાવવાવાળી દુનિયાની એકમાત્ર કંપની બની ચૂકી હતી. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે તેમના પ્રોડક્શનમાંથી કુલ 70%થી પણ વધુ હિસ્સો માત્ર સ્પ્લેન્ડર બાઇકના પ્રોડક્શનમાં જાય છે. તો મિત્રો, આજના આ વિડીયો વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટમાં જણાવો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ.